અહીંયા ઉદ્યોગની અંદર એક પ્રકારની પ્રગતિ અને તેજી તો જોવા મળે છે. કેટલાક બેઝિક ઉદ્યોગો છે રાજકોટના, આપણે બહારથી જાણતા હતા, એન્જિનિયરિંગનું આ વગેરે વગેરે. એન્જિનો પહેલા જ અહીંયાથી શરૂ થયા. આપણી ખેતીની પહેલી ક્રાંતિની શરૂઆત એમ કહી શકાય કે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોને કારણે થઈ. અને એના અંદર જયારે બધા ઇન્ડસ્ટ્રીઝ વાળાની સાથે મારે બેસવાનું થાય, કોઈક ઉદ્યોગપતિઓની સાથે નિરાતે ચર્ચા કરવાનો મને મોકો મળે, તેમાંથી જાણવા મળ્યું કે આ એન્જિનિયરિંગ એસોસિએશનની ને આપણા એન્જિનિયરિંગ ઉદ્યોગની પ્રગતિમાં આપણા સૌરાષ્ટ્રના મિસ્ત્રી સમાજનું મોટું યોગદાન છે. એમણે આ બધા કોન્ટ્રીબ્યુશન મોટા પાયા ઉપર કર્યા છે અને એમનું એમાં ખૂબ યોગદાન છે. આ બધી બાબતો જાણીને આપણને ખરેખર ખૂબ ખુશી થાય. અત્યારે તો એક ઉમેદવાર તરીકે આપણે બધાને મળવાનું થયું છે ને 16 તારીખની આપણે બધાને જાણ અહીંથી અગાઉના વક્તાઓએ પણ કરીને ધનસુખભાઈ વિગતે વાત કરી છે. એટલે એમાં હું બહુ નથી જતો. 16મી તારીખે અંધાઈ પાઘડી બંધ આવજો, 7મી તારીખે હાગમટે મતદાન કરવા જઈજો. આટલી 2 વાત કરવાની હતી મારા તરફથી.